કો તો વળી કહું એક વાત, સુણજો સહુ મળી. કો તો વળી કહું એક વાત, સુણજો સહુ મળી. છે જો સાંભળ્યા જેવી સાક્ષાત વાલપે કહું વળી. જેમ નરદેવ દઈને દંડ વેરીને વશ કરેલીએ, ખાટી તે સર્વે ખંડ, દુષ્ટ તે સર્વે ડરે. તેમ પ્રગટી પૂરણ બ્રહ્મ, સંતના શત્રુ હણ્યા. કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા. સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા કીધા. કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા. જેમ જીત્યા શત્રુ સમોહ, કામ ક્રોધ લોભ લઈ. સ્વાદ સ્નેહ મમતા મોહ, તે તો દેખાડું કઈ. કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી. લોભ ઉપર મહામુનિ રાજ, આવ્યા જાડે ફરી. સ્વાદે સૌએ કટુ કરી અન્ન, જળ નાખી જન જમે. સ્નેહે સંભાળે નહીં સ્વજન, માનથી દૂર રમે. કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ બહુ ડર્યા. કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરીએ વશ કર્યા. સારો શક્કો બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ. નિષ્કલંક કર્યા નારી નર, ઉત્તમ ઉપદેશ દઈ. કોઈ કાળે સુણી નહીં કાન, એવી રીતિ આપે આણી. લોકમાહી અલૌકિક નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી. બહુ સામર્થ્ય વાવર શ્યામ, કામ તે કંઈક કરી. પછી પધાર્યા નિજ ધામ, શ્રી ઘનશ્યામ હરી. વાસે રહ્યા વેરી વિપરીત, ખરેખર રાખીજે ભર્યા. કહે નિષ્કુળાનંદ તેની રીત, દેખી સાચું દાજી મર્યા. વડું વેર વાળવાને કાજ, સાબદાએ સહુ થયા. મોટા મોટાની લેવાને લાજ, તાકે છે તે હરયા. ઝીણા ઝાલવામાં નહીં જશ, માટે મોટાને જોશે. કરશે દગો દેખજો અવશ્ય, વેરવાળે વગો વશે. માટે સહુ રહેજો સાવધાન, માટે સહુ રહેજો સાવધાન. ખબરદાર થઈ ખરા જેનું આગે કર્યું અપમાન. તે જાળવે નહીં જરા, એમ છે અનાદિની રીત, નવી એ નથી થઈ. કહે નિષ્કુળાનંદ ધારો ચિત્ત, સનાતન સાચી કહી. કૃષ્ણ પધાર્યા કેડની વાત, શ્રી ભાગવતે ભાખી. કૃષ્ણ પધાર્યા કેળની વાત, શ્રી ભાગવતે ભાખી. કર્યો અસુરે બહુત પાત, હરિ નારી ઘેર રાખી. અર્જુનનું ન ઉપજ્યું કાય, ગાંડી વતે ઘણું એ હતું તોય
ન થઈ તેહની સાય બુઢા પણ આવ્યું નહોતું. માટે પ્રભુ ગયા પછી એમ થાય તેના સંશય શિયા. સમા સમુ રહે કહો કેમ જેના રખવાળ ગયા. માટે સમજી સર્વે સુજાણ વચનમાં વળગી રહેજો. કહે નિષ્કુળાનંદ નિર્વાણ કઠણ પડ આવી છે જો. નારી ન જુઓ નજરે કોઈ વિતની તો વાત ભૂંડી. સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય ઈચ્છા એની ટાળો ઊંડી. માન મોટો છે હરી અજીત સમજીને સંગ તજો. ન કરો એ પંચની પ્રતીત હેતે શું હરીને ભજો. આવો અવસર જાય અમોલ પાછો તે પમાતો નથી. તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી. માંડી મુઠ્ઠી જુગટાની જેમ જીત્યા તો જીત થઈ. કહે નિષ્કુળાનંદ એમ હાર્યા તો હાર સહી. અન્ન ધન ગયે મળે અન્ન ધન વસ્ત્ર ગયે વસ્ત્ર મળે. ગયે ભુવન મળે ભુવન દિન ગયે દીન મળે. રાજ ગયે આવી મળે રાજ સાજ સમાજ સહી. પણ ગઈ મળે નહીં લાજ. કહેવાની હતી તે કહી લાજ. કોઈને કરવું કાજ એ તો અકાજ ખરું. મળે ત્રિલોકીનું રાજ. ઘોડું પર હરો પરું. બેઠી બદલામી જેને શીશ ટળે નહીં કોઈ પડે. કહે નિષ્કુળાનંદ વસાવીશ લખાય છે તે કાગળે. જોને ભવ બ્રહ્માજીની ભૂલ જન સહુ જાણે છે. એકલ શૃંગી સૌહરીના શૂલ પોથીમાં પ્રમાણે છે. નારદ પર્વતની નિદાન કીર્તિ કથામાં કહી. માટે સૌરે જો સાવધાન ખબરદાર ખરા થઈ. જેની પાસે હોય જોખમ જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી. માથે મોટા વેરી છે વિષમ ખોટી નહીં વાત ખરી. રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે. કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે. કલાકે ન કીધો પણ જેને ગાફલ ગમાવી તો આ માલ વયો જાય. ભીમદાન ખીમદાન બે બાવા હોતા હતા નાગા ધણી જેવા કે લોટા એવું કાંઈ નહોતું. તો ચોર આવ્યા મીંડા માથ ફેરવા. એ ખીમદાબાઈ મારી પાસે મોકલજો મારા મથરા ઉડે. નાગા બાબા શું લૂંટાવાના પણ જોખમ વાળો લૂંટાય. એ બધું સ્ટેન્ડ તમને નાનું દઈ લે. આપણે શેઠ હતા ને જૂઠો ભાઈ હતા ગાડીવાળા. ગાડી હાંકનાર જૂઠો પટેલ. તે શેઠ જરા જાય ગાડી એને ભાડે બાંધે. હવે જાણ લઈ જાવી ત્રણગાંવ ઉપર. શેઠ પૂછવા ગયા કે તું મારો જૂનો ખરાક છો, તમે શું ભાડું લેશો? કે ત્રણગાંવના 5 રૂપિયા. શેઠ કે બહુ પડશે, તું જૂનો છો, આપણે 4 લે. 4 તો 4. એ ચોરને જૂઠાબાને સંતોષ થઈ કે આ શેઠની જાનું લાવું છું, તમે રાતના 12 વાગે ફરાણ ટકાને તમે સુઈ રહેજો અને જાન લઈ લાવું છું ને કાંઈ ઘરેણા દાગીના છે ત્યાં તળિયા ઝાટક કરી લેજો. એ બે સમજી લીધું. અને તમે મને લાકડી મારજો, હેઠો પડી જાય ને પછી તમે તળિયા હાથ ફેરો કરી લેજો. એ બધી વાતચીત કરી લીધી. રૂપિયો ઓછો લીધો,
છેવટ થયા છે. રાતે 9 વાગે જાણ ચાલી ગાડા જુરામાં ગાડી હાંકે તો જ્યાં ઓલું નિશાન મારેલું ને ત્યાં ટાયર ઊંઘી ગયા છો અને પ્રભાતી કરી જૂઠાભાઈ, જાગો જાગો વનના રાજા લૂંઠણ ગાડી આવી રે, આમ કીર્તન પ્રભાતી કરી. ઓલા સોર જાગ્યા નકો જૂઠો આવી ગયો હતો, આપણે ઊંઘી ગયા. બધા ગાડું ઊભું રાખ્યું હતું. તો કડિયા લાકડી મારીને બળદના ધૂસ ઉપર જોશથી જૂઠાબાન કે નથી મારી તો ધોરી ઉપર મારી. ઓય મારા બાબત પર હેઠા બળદ ઉપાડ્યા. જૂઠાબાઈ પડી બધું અડધું પડતું થોડુંક હતું ને તે લઈ લીધું. 2,000 દાગીના ખરા છોટું કંકરે હમલો કરવા માંડ્યો. દેખાવ કરો ને કે શું તમને થયું કે મારા કઈના મોકળા ભાંગી નાખે, હું છોડને રહેવા દઉં પણ મને પેલો પાડ્યો અને મારી કઈ ભાંગી નાખી, હું શું કરું? લૂંટી લઈ ગયા. પણ કેટલું ગયું કેટલું ઉપર છોડી ગયું હતું જખમાં દાંત પર દ્વારકા કે હતું રહી ગયું છે. ત્યાં પડકાર હજી બોલાવે જૂઠો ભાઈ એ ઉતાર્યો કરી ગયા. આ સત્વથી કામ ચૂકો જખમાં દ્વારકા દાંત પર છોડ નાખે છે, હતું રહી ગયું છે. પડકારો કર્યો સાંભળીને પાછા આવ્યા. આવું છે લ્યો. જૂઠણ ગાડીએ પ્રભાતી કરી હતી કામ થયું. તેમાં આપણે મોક્ષમાં પ્રભાતી કરવી જોઈએ. ત્યારે આપણે કામ ધર્મ સિદ્ધ કરવો છે, ભ્રમરૂપ થવું છે. એમાં ઇન્દ્રિયો નડે, દેહ નડે, એમાં બધા સ્વભાવ નડે, એ કાઢવા માટે સત્પુરનો સમાગમ છે. એ જયારે નીકળી જાય ને એ સત્પુર જે દ્રષ્ટિ કરે એ થોડી આઝાદ કરી એકાંતર છે, ભગવાન ધામમાં લઈ જાય. પણ આ વ્યવહારની અંદર આવું કરવું પડે તો વ્યવહાર થાય. તે મોક્ષ માટે કેટલી સંતોષ કરવી પડે, કેટલો નિર્દોષ ભાવ રાખવો પડે, કેટલો સંગઠન ભાવ રાખવો પડે, કેટલી એકતાપૂર્ણ સાધવું પડે તો આ કામ સિદ્ધ થાય. ક્યાં અંબાલાલભાઈ બોલતા તમારો વારો દઉં ને ફક્ત રાખો વારો દેવો રાખે.